બનાસકાંઠા જિલ્લાના દિયોદર માર્કેટયાર્ડ ખાતે રાયડાના ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ થયો છે। દિયોદર તાલુકા વિભાગીય કૃષિ સંઘ દ્વારા આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। ગુજકો માસોલ અને નાફેડના માધ્યમથી ખેડૂતો પાસેથી રાયડાની ખરીદી કરવામાં આવશે। ગુજકો માસોલના પ્રતિનિધિ વિક્રમસિંહ રાઠોડે જણાવ્યું કે નવા માર્કેટયાર્ડમાં ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। એપીએમસી દિયોદરના સેક્રેટરી પરાગભાઈ પટેલના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા રાયડાની ખરીદી પ્રતિમણ 1190 રૂપિયાના ભાવે કરવામાં આવશે। દરેક ખેડૂત પાસેથી મહત્તમ 1350 કિલો રાયડાની ખરીદી કરવામાં આવશે। આ યોજના અંતર્ગત અત્યાર સુધી 5700 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। માર્કેટયાર્ડના અધિકારીઓ જણાવ્યું હતું કે ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। સરકારનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમની ઉપજનું પોષણક્ષમ મૂલ્ય મળે તે છે, જેથી દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। દિયોદર ખાતે નવા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે સરકારશ્રીને ખેડૂતોને રાયડાની ખરીદી માટે આજથી શુભ મુહૂર્ત કરવામાં આવેલ છે, જેથી ખેડૂતોને જેટલી શક્ય બને ફાયદો લેવા માટે લાભ લેવા માટે માર્કેટયાર્ડમાં અમે કરી છે, તો ટેકાના ભાવે ખરીદી કરવાની છે। શું નામ આપણું? રાઠોડ વિક્રમસિંહ, ગુજકો માસોલના પ્રતિનિધિ તરીકે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એના માટે સરકારશ્રીએ રાયડાના 1190 રૂપિયાના ભાવે 1350 કિલો ખેડૂત દીઠ ખરીદી કરવાની થતી હોય આજ રોજ દિયોદર તાલુકા વિભાગીય કૃષિ સંઘ ખાતે ખેડૂતોને બોલાવી અને એનો આજથી શુભારંભ કરવામાં આવેલો છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એવા સરકારશ્રીના પ્રયત્નો છે અને એનો લાભ દરેક ખેડૂતને મળી રહે તે માટે અમે એમના સેવામાં તત્પર છીએ અને જે બને તે અમે અહીં માર્કેટની અંદર આવે અને અમને કોઈ તકલીફ ના પડે એવા પ્રયાસો અમારા રહેશે।